वडोदरा में आज पहली क्राइम कॉन्फ्रेंस आयोजित हुई। तब इस क्राइम कॉन्फ्रेंस के बाद डीजीपी विकास सहाय की ओर से पत्रकार परिषद बुलाई गई। क्राइम कॉन्फ्रेंस के तहत कौन कौन से मुद्दों पर चर्चा हुई है, उसकी जानकारी देने के लिए ये पत्रकार परिषद बुलाई गई थी। तब आपको बता दें कि डीजीपी विकास सहाय ने बयान देते हुए कहा है कि पुलिस थानों की कामगिरी में सुधार होगा तो सीधे तौर पर गुनाहों को रोकने में सफलता हासिल होगी। इसीलिए इस वक्त इसी कार्य पर जोर दिया जा रहा है। इसके अलावा पुलिस अधीक्षकों के नाइट होल्ड, साथ ही सूदखोरों के खिलाफ चलाई जा रही मुहिम, 13 तुझको अर्पण कार्यक्रम, साइबर क्राइम और क्राइम रेट में कटौती जैसे मुद्दों पर भी डीजीपी विकास सहाय ने प्रतिक्रिया दी। तो वहीं आने वाले वक्त में नवरात्रि के त्यौहार में गुजरात पुलिस किस तरीके से जनता की सुरक्षा करने वाली है, इस मुद्दे में भी डीजीपी विकास सहाय ने अपनी प्रतिक्रिया की। पुलिस वड़ा गरबा आयोजकों के साथ बैठक कर रहे हैं और गरबा मैदानों पर पुलिस का कड़ा बंदोबस्त तैनात रहने वाला है। इसे लेकर पुलिस विभाग को सूचनाएं भी दे दी गई है। तब आइए आपको सुनाते हैं डीजीपी विकास सहाय ने कौन कौन से मुद्दों पर क्या क्या कहा है। अलग अलग एकोની કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કરી છે તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે। એ આંકડો મારી પાસે છે। દાખલા તરીકે આપણે ખૂનની વાત કરીએ તો ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાઓનો ઘટાડો થયા છે। અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 64 ગુનાઓનો ઘટાડો થયા છે। શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 231 ગુનાઓનો ઘટાડો થયા છે। મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં 4287 ગુનાઓનો ઘટાડો થયા છે। મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ 313 ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ 43 ગુનાનો ઘટાડો થયા છે। લૂંટ અને ડકૈતી, ધાડ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ઘટાડો થયા છે। એટ્રોસિટીના કેસમાં પણ 32 ગુનાનો ઘટાડો થયો છે। આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં નવરાત્રી ખૂબ હર્ષોલ્લાસ ઉમંગ સાથે મનાવવામાં આવતી હોય છે અને ગુજરાત પોલીસની આ સમયે યોગ્ય સલામતી આપવા માટે પણ જવાબદારી હોય છે। અલગ અલગ એકમોના વડાઓ સાથે આજે નવરાત્રી માટે જે બંદોબસ્ત કરવાની હોય છે એની પણ ચર્ચા કરવામાં આવી છે। સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને યોગ્ય બંદોબસ્ત નવરાત્રી દરમિયાન ચોક્કસ રાખવામાં આવશે અને એના માટે અલગ અલગ જે કાર્યવાહી કરવાની થતી હોય છે તે કરવા માટે દરેકને સૂચના આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।